પરંપરા માટે હું અને તમે આ મળી છે, એ પરંપરા માટે આ બધું છે. બાકી પૈસો જરૂરી છે કે પૈસા વાળા થઈ ગયા એવું નહીં, પણ એની હારે પરંપરા નહીં જળવાય. તો હમણાં સમાચારમાં એ પણ મહિનાથી પહેલા અમે જોયું હતું, દિલ્હીમાં એક આમ શ્રીમંત કુટુંબનો નબીરો હતો, એટલે આ સંસ્કારો બધા જરૂરી છે. તો એના બાપાને કીધું કે મારે ઓડી ગાડી હતી તો બીજી આનાથી ઊંચી લેવી દે. બાપે કીધું કે આ નવી જ છે, બીજી રહેવા દે. તો ખીચડી કીધું યમુના નદી નાખી દીધી, ગાડી ચાલુ કરીને જવા દીધી ભેખડેથી, વહી ગઈ અંદર. મીડિયામાં બધે આવ્યું હતું, આ લાઈવ વાતું કરું છું તમને. હવે ઘણાને આપણે આમ કઈ વિચારતા ભાઈ નાખી દીધી એની હતી પણ એને કેમ વિચાર ન આવ્યો કે આ ગાડી નથી જોતી તો હવે વેચી નાખું ને આના પૈસા ક્યાંક શહીદોના બાળકો માટે આપી દઉં, ક્યાંક ગરીબના માટે આપી દઉં. નો આવે, એ તો પરંપરા હોય તો આવે. અને એ જ પાછી ઈ બાજુની જ બનેલી ઘટના મહિનાથી પહેલા જ મેં જોઈ, એ સમાચારમાં કદાચ તમે જોયું હશે. ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળા એક ઝૂંપડા હતા અને એમાં કોઈ બીમાર પડેલું સામે કાંઠે, અને એમાં ડોળું પાણી પુલ ઉપરથી ગોઠણ ઉપર પાણી જતું હતું નદીમાં, પુલ ઉપરથી. એટલે પુલ બરાબર